ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને જયંબે ગ્રુપ ઓફ સ્કૂલના ઉપક્રમે નર્મદાના રાજપીપળામાં માતૃભાષા દિવસની ઉજવણી સપ્તાહ કાર્યક્રમ હેઠળ આજે માતૃભાષા મહોત્સવની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી। મળી માતૃભાષા મને ગુજરાતી વિષય ઉપર વ્યાખ્યાન યોજી માતૃભાષાનો ગૌરવગાન કરવામાં આવ્યું હતું તો માતૃભાષાનો ઇતિહાસ જણાવી માતૃભાષાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે માતૃભાષા અંગેની સામૂહિક પ્રતિજ્ઞા વિદ્યાર્થીઓએ લીધી હતી તેમજ મારી માતૃભાષામાં હસ્તાક્ષર અભિયાન હેઠળ તમામ વિદ્યાર્થીઓએ માતૃભાષા ગુજરાતીમાં હસ્તાક્ષર કર્યા હતા। ગુજરાતી માતૃભાષા મહોત્સવ જે સપ્તાહની ઉજવણી અમારી શાળાની અંદર આજે કરવામાં આવી, જેની અંદર તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો તેમજ વિવિધ ક્ષેત્રોમાંથી આવેલા સાહિત્યકારો, કવિઓ, લેખકો અત્રે ઉપસ્થિત રહ્યા અને અમારી શાળાના વિદ્યાર્થીઓને ગુજરાતી માતૃભાષાનું મહત્વ સમજાવ્યું તેમજ ઘણા એવા શબ્દો પીરસ્યા કે જે ખરા અર્થની અંદર આપણે જાણતા જ ન હતા। બાળકોએ ખૂબ જ આગવી અનુભૂતિ પ્રાપ્ત કરી છે। કેટલાક માતૃભાષાનું મહત્વ દર્શાવતા એવા પ્રસંગો રજૂ કરવામાં આવ્યા કે જેથી આજની પેઢી માતૃભાષા ગુજરાતીને સમજે, જાણે, તેનું મહત્વ જીવનમાં ઉતારે અને અંગ્રેજીના વંટોળ સામે ગુજરાતીને એ લોકો બાજુ પર કરીને આગળ વધી રહ્યા છે તો તે એ લોકો સમજે અને આગળ વધે। નવા જેવા શબ્દો કીધા છે જેનો અમે રોજ ઉપયોગ કરીએ છીએ જે અંગ્રેજીમાં છે અને એનો ગુજરાતીમાં અમને અર્થ જણાવ્યો છે। એને બદલે હું એમને ખૂબ ખૂબ આભાર માનું છું અને હું આજે અમારી શપથ લેવાઈ છે કે આજથી અમે જે બી એમ કંઈક કરીશું તેને ગુજરાતી ભાષાના આગળ રાખીને કરીશું, એ ગુજરાતી ભાષાને મહત્વ આપીશું અને બને તેટલો ગુજરાતી ભાષાનો જ ઉપયોગ કરીશું।